જય દ્વારકાધીશ સોશિયલ આર્મી ગ્રુપ આ ત્રીજી વખત લોકો માટે શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનું આયોજન કરી રહી છે અને ખૂબ જ લોકોનો ઉત્સાહ છે અને આ કોર્સ પાછળ અમારો એકમાત્ર હેતુ છે કે દરેક લોકો દરેક યુવાનો શ્રીમદ ભગવદ્ ગીતા તરફ વળે અને એમને વાંચતા થાય। મનમોહન હે માધવ તું જીવતર તારું અને ખાસ કરીને યુવાનો માટે જે આજે કોઈને કોઈ રીતે પોતાની લાઈફથી ક્યાંક અટવાયેલા છે, ક્યાંક મૂંઝવણ ભરેલા છે, તો એમના નિરાકરણ માટે ખાસ યુવા વર્ગને એક અપીલ કરું છું કે આપ પણ અવશ્યથી આવો અને ભગવદ્ ગીતાના વિચારો જીવનમાં ઉતારો। લાસ્ટ એક મહિનાથી સોશિયલ આર્મીની ટીમ આ કાર્યક્રમ પાછળ કાર્યરત હતી અને સોશિયલ આર્મી ટીમના 100થી વધારે મેમ્બરોએ એક મહિનાથી જે મહેનત કરી છે એનું આજ રોજ શુભારંભ છે। આપણા ભીષ્મ પિતામહ આપણને બધાને જ ખબર છે કે એમણે એક સાપને પોતાના બાણથી એક વાડમાં છોડી દીધો હતો, જેના પરિણામે 6 મહિના સુધી એમને બાણ શૈયા ઉપર રહેવું પડ્યું હતું અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મ નથી છોડતું કોઈને જ। આ વખતે તમે જોવા જાઓ તો પહેલાં ભગવદ્ ગીતા હતી અને એમને પારસભાઈ મોટિવેશનલ એકદમ સરસ નવી રીતે બનાવી છે કે જે કોમન મેન સમજી શકે। સાથે બીજા વખતે સંગીત જોડાયું, ત્રીજી વખતે શ્રી કૃષ્ણ દ્વારકાધીશના આશીર્વાદથી અમે જોડાયા, જેમાં અમે રાસ લાવીએ છીએ, કૃષ્ણની લીલાઓ લાવીએ છીએ અને બધા જ એક સાથે મળીને બસ મોજ કરીએ છીએ। પારસભાઈ પાંધીનો જે શ્રીમદ ભગવદ્ ગીતાનો કોર્સ છે છેલ્લા 3 વર્ષથી અમે કરી રહ્યા છીએ અને હવે એક ક્ષણ આવી ગઈ છે કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સને માણીએ, નિહાળીએ અને આપણા જીવનમાં ઉતારીએ। જય દ્વારકાધીશ। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्वास तू शब्द तू कालचक्रं जगच्चक्रं युगचक्रं च केशव आत्मयोग भगवान् परिवर्तयते निशम्। कालचक्रं जगच्चक्रं युगचक्रं च केशव आत्मयोग भगवान् परिवर्तयते निशम्। कृष्ण 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 कृष्ण